અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ નવા વર્ષે ભક્તોની ભીડ જામી છે। સંમત વર્ષ 2082ના આગમને ભક્તોએ દર્શન કર્યા। નવા વર્ષની શરૂઆતમાં શામળિયા ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। આવનાર વર્ષ મંગલમય નીવડે તેવી પ્રાર્થના સાથે દર્શન કર્યા છે। અમે સવારે 9 વર્ષ શામળિયા ભગવાનના દર્શન કર્યા પછી શરૂઆત કરીએ છીએ। પછી જ અમે ઘરે પણ નૂતન વર્ષ અભિનંદન મનાવીએ છીએ અને ભગવાન શામળિયાને પ્રાર્થના કરું કે આ નવું વર્ષ દરેકને સુખ શાંતિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે તેવું શામળિયા સરકારના ચરણોમાં મારી પ્રાર્થના। આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ। શામળિયા સરકારની આશીર્વાદ લઈ અને નવું વર્ષ સારું જાય અને આવનાર સર્વે ભક્તોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું। યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના આગમન સાથે વિક્રમ સંવત 2082ની જે શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા। દ્રશ્યો બતાવીશ કે યાત્રાધામ શામળાજીનું જે પરિસર છે ભક્તોથી ઉભરાયું છે। ખાસ કરીને જે ઈષ્ટદેવ છે ભગવાન શામળિયા તેમના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે આવનાર નવું વર્ષ સુખદાયી મંગળદાયી નીવડે તે માટેની પ્રાર્થના ભક્તો અહીં કરી રહ્યા છે। પોતાના પરિવાર સાથે અહીં વહેલા આવીને પહેલાં ભગવાનના દર્શન કરી અને ત્યારબાદ અન્ય કામકાજ કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં જે માહોલ છે ચોક્કસથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। તો નવા વર્ષની શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં પણ ભક્તોની હાજરી લાગેલી જોવા મળી છે। મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ભક્તોની કતાર લાગી છે। જગન્નાથ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે। નવા વર્ષના ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ, સુખ સમૃદ્ધિમય અને આખું વર્ષ ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી નિર્વિઘ્નપણે બની રહે એવી મંગલ કામના અને ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। આજે નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની શરૂઆતમાં ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો આશીર્વાદ લઈ રહ્યા છે। ભગવાન જગન્નાથ મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, સાથે જ અન્નકૂટના છે તે ભોગ ધરાવવામાં આવ્યો છે। 56 ભોગના દર્શન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ મોટી સંખ્યામાં લોકો છે તે આજે વહેલી સવારથી જ મંદિરે આવે છે અને મંદિરે આવી ભગવાન જગન્નાથના આશીર્વાદ છે તે લઈ રહ્યા છે। અત્યારે વહેલી સવારે પણ લોકો સતત મંદિરમાં ધસારો છે તમામ મંદિરોમાં તે જોવા મળી રહ્યો છે। આજે બેન આપ દર્શન કરવા આવ્યા છો, હેપી ન્યૂ યર અને ભગવાન જગન્નાથના દર્શન કરી વર્ષની શરૂઆત શરૂ કરી રહ્યા છે, શું કહેશો? હા, આજે હું ખૂબ જ ધન્ય થઈ ગઈ કે આજે નવા વર્ષની અંદર ભગવાન જગન્નાથના દર્શન કરવાનો મને લાભો મળ્યો છે અને સરસ દર્શન થયા છે ભગવાનના। તો જય કે આજે નહીં આવીએ છીએ, હા ઈચ્છા થાય ત્યારે આવીએ છીએ અહીંયા અને આવી રીતે દર્શન આપતા રહે ભગવાન બધાને અને સુખ સમૃદ્ધિ આપે નવા વર્ષમાં, એ જ ભગવાનને પ્રાર્થના। આપ ક્યાંથી આવ્યા છો? જોડે છીએ। જય જગન્નાથ, જય જગન્નાથ, જય થલતેજ, જય જગન્નાથ, જય જગન્નાથ। દર વર્ષે આવો છો? દર વર્ષે આવીએ, ભગવાનની મહેરબાની છે, દર વર્ષે આવીએ। આ ભગવાનની લીલાનો કોઈ પાર નહીં। આના દર્શન અમે અહીંના જ છીએ, અમદાવાદના જ છે અને અમે દર વર્ષે આવીએ છીએ અને મંથલી પણ આવીએ છીએ જગન્નાથ। હું સહેલાથી આવું છું, રોજ આવું છું 1 વર્ષથી। જી, આજે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છો, શું કહેશો? તમને બી સાલ મુબારક। બરાબર, અત્યારે આપ જોઈ શકો છો, બા ક્યાંથી આવ્યા છો? સાઈબાગથી દર વર્ષે હા દર્શન કરવા આવીએ નવા છીએ। વર્ષના દિવસે આવો છો કે રેગ્યુલર પણ આવો છો? નહીં, રેગ્યુલર નહીં, મહિને આવી શકીએ છીએ। જય ભગવાન। અત્યારે તમામ લોકો છે તે ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે દર સાલ રેગ્યુલર ઘોડાસરથી આવીએ છીએ
અને દર સાલ રેગ્યુલર ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ છીએ અને પાવન થઈએ છીએ. રથયાત્રાના દિવસે પણ આવીએ છીએ. સરસ, ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લઈ રહ્યા છે, નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે અને આજે કહેવાય છે કે ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે નવા વર્ષની શરૂઆત છે તે ભગવાનના આશીર્વાદથી થાય અને ભગવાનના સદા આશીર્વાદ રહે, સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાખા શણગાર દર્શન યોજાયા. નૂતન વર્ષ નિમિત્તે આજે વિશેષ શણગાર, પૂજન, અર્ચન, આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 56 ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાશે. ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. આજે નવલો વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હનુમાનજી મહારાજને, કષ્ટભંજન દાદાને સુંદર મજાના સુવર્ણ રત્ન જડિત શણગાર ધરાવવામાં આવ્યા છે. આજે હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે. આજના દિવસે હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ આવનારું વર્ષ એ દરેક હરિભક્તો, દર્શનાર્થીઓ એમના માટે ખૂબ સુખાકારી નીવડે. બસ જો અમે આજે દાદાના દર્શન કર્યા, આજે દાદાને સુવર્ણ વાઘાના દર્શન કર્યા, અંતરમાંથી બહુ ઓલું રાખ્યું અને દાદાનું આજે સ્વરૂપ કેવું? દાદાનું સ્વરૂપ બહુ સરસ હતું, દર્શન કરીને બહુ આનંદ થયો. દાદાને સુવર્ણ વાઘા પહેર્યા પછી આપણને એમના દર્શન કરીને એવું થાય કે અહીંયા જ ઊભું રહેવું છે ને અહીંથી જવું નથી. એટલે આપણા જીવમાં, આપણા અંતરાત્મામાં એકદમ સાક્ષાત્કાર થાય અને દાદા અંદર સાક્ષાત હોવાની અનુભૂતિ થાય. આજે નૂતન વર્ષનો પ્રારંભ એટલે કે વિક્રમ સંવતના પ્રથમ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર કે જે વિશ્વવિખ્યાત મંદિર છે, જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે દર્શને ઉમટી પડ્યા છે. ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ કરોડોના ખર્ચે બનાવાયેલા સુવર્ણ વાઘાના ભવ્ય દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને સંપૂર્ણ રીતે શણગાર સજાવવામાં આવ્યા છે અને દાદાના આજે અલૌકિક દર્શન કરી લાખોની સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તો અને હરિભક્તો આજે નવા વર્ષની શરૂઆત કરે છે અને દાદાને આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવવા માટેની પ્રાર્થના કરી રહ્યા છે. નવું વર્ષ સૌનું સફળ જાય તે પ્રકારે ભાવિકો મોટી સંખ્યામાં અહીં દર્શને ઉમટી પડ્યા છે. તો સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે 56 ભોગના અન્નકૂટનું પણ વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. તો અંબાજીમાં આજે બેસતું વર્ષ નિમિત્તે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે. નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. અંબાજી મંદિરમાં અંબે માતાના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. નવા દિવસે માતાજીના દર્શન કરી નવા વર્ષની શ્રદ્ધાળુઓ શરૂઆત કરતા હોય છે. મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી. તો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત સારા સુકન તેઓ માનતા હોય છે. આજે નવા વર્ષની શરૂઆત થઈ છે. માના દર્શન કરી અમે અમારી પેઢીની શરૂઆત કરી રહ્યા છીએ અને માના દર્શન કરી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે અને માના દર્શન કરી અને નવી દુકાન, નવો ધંધો, નવો વેપાર અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ અને માના આશીર્વાદ આજે અમને નવા વર્ષમાં પ્રાપ્ત થયા છે. મા જગતજનની જગદંબાના આ ગામની અંદર, ધામની અંદર રહેવાનો પણ અમને ખૂબ જ એક આનંદનો અનુભવ થાય છે. આજે નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસપણે કહીશું કે અંબાજી મંદિરમાં વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ જે છે મા અંબેના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મા અંબેનું પરિસર છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શનનો લાભ લઈ રહ્યો છે. એટલું જ જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી અને આજે આ બેસતા વર્ષને લઈ વહેલી મંગળા આરતી જે 6 કલાકે કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. અને કહેવાય છે કે આજે બપોરે પણ જે છે માતાજીને અન્નકૂટ ધરાવી અને માતાજીને રીઝવવાના પ્રયત્ન કરવામાં આવશે અને આવતીકાલે જે છે આવતીકાલથી ફરી મંદિરનું દર્શન બદલાશે.
રહેશે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. તો બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે સોનાનું દાન. માય ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કરાયું છે. અંદાજે 13 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરી ભેટ અપાઈ છે. દાતાએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને સોનાનું દાન કર્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ પંડ્યાએ સોનાનું દાન સ્વીકાર્યું હતું. આજે વિક્રમ સંવંત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. શુભેચ્છા પણ પાઠવવામાં આવી તો શુભેચ્છકો પણ નવા વર્ષની શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા. આ સાથે જ ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્નેહ મિલન સમારોહમાં પહોંચ્યા. મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ પહોંચ્યા. અમિત શાહના નિવાસસ્થાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા મુલાકાત કરી અને અમિત શાહના આશીર્વાદ મેળવ્યા હતા. તો પરિવાર સાથે આપ જોઈ શકો છો અમિત શાહને તો પુષ્પગુચ્છ આપી અને તેઓએ શુભકામના પાઠવી હતી. શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે. સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે CR પાટીલે સૌને શુભકામના પાઠવી છે. આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી છે અને સાથે જ કહ્યું છે કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવા ઉમંગ, નવી આશા લઈને આવ્યું છે. આ વર્ષે GST ઘટાડાને લઈને લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને સાથે જ તેમણે લોકોને